ખબર ગુજરાતમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ઓલપાડના માસમા ગામે સળિયા ચોરીના ચકચારી કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કરેલી ઝડપી કાર્યવાહી દરમિયાન ચોરીના 11 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે 2 ટેલર, 1 બોલેરો પિકઅપ, 2 બાઇક અને મોબાઈલ મળી કુલ 98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં ખુલ્યું છે કે ટ્રેલર ચલાવતા ડ્રાઈવર અને ક્લીનર દ્વારા મળીને ટ્રેલરમાંથી સળિયા કાઢી ચોરી કરવામાં આવતો હતો। આ વખતે 7280 કિલો વજનના લોખંડના સળિયા ચોરી કરાયા હતા। આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર કર્યો છે। પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ છે તેની આગળ સળિયા ચોરી કરી અને સ્ટોક કરવામાં આવે છે એવી હકીકતને આધારે રેડ કરવામાં આવેલી હતી। આ રેડ દરમિયાન સ્થળ ઉપરથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેના કબજામાંથી અલગ અલગ 4 ટ્રેલરો જેમાંથી આ ચોરીના સળિયા ઉતારવામાં આવતા હતા। આમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે જે ટ્રક ચાલકો ટ્રેલર ચાલકો છે એ આરોપી ભરત ભેડા અને ભરત કોળી પટેલ આમની સાથે મળી અને અલગ એમના માલિકો દ્વારા જે ટ્રકને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ વહન કરવામાં આવે છે તેમાં જે લોખંડના સળિયા ભરેલા હોય એ સળિયા ઉતારી અને ત્યાં ચોરી કરવામાં આવતી હતી। એ ટ્રક માલિકો અને મૂળ જે સળિયાના માલિકો છે એની સાથે ટ્રક ડ્રાઈવરો ક્લીનરો દ્વારા